જન્મદિવસની ઉજવણી આપણે કેવી રીતે કરવી જોઈએ એ આપણા સનાતન ધર્મ અને વૈદિક સંસ્કૃતિને શોભે એવી રીતે આપણે જન્મદિવસની ઉજવણી કરીએ તો આપણી ભારતીય પરંપરા અનુસાર જન્મદિવસનો ઉત્સવ એ મહોત્સવ બની શકે। વાસ્તવમાં આપણા જન્મદિવસની ઉજવણી આપણે તારીખ પ્રમાણે કરીએ છીએ અત્યારે, પણ શાસ્ત્ર પરંપરા ભારતીય પરંપરા અનુસાર કે સનાતન પરંપરા અનુસાર જોઈએ તો જન્મ નક્ષત્રના દિવસે આપણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ, યા તો જન્મની તિથિ હોય એ તિથિ પ્રમાણે આપણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ। જેમ કે ભગવાન રામજીનો જન્મ ચૈત્ર સુદ નવમ એટલે કે રામનવમીના દિવસે, તે દિવસે આપણે ભગવાન રામના જન્મોત્સવને ઉજવીએ છીએ। ભગવાન કૃષ્ણનો જન્મ એ શ્રાવણ મહિનાની વદ આઠમ એટલે જન્માષ્ટમી, ગોકુળ આઠમ જેને આપણે કહીએ, તો તે દિવસે આપણે ભગવાનનો મહોત્સવ એ જન્મનો આપણે તિથિ પ્રમાણે ઉજવીએ છીએ। તો એવી રીતે આપણી તિથિ અથવા તો નક્ષત્ર પ્રમાણે આપણી જન્મદિવસની ઉજવણી થાય એવો પણ એક આપણે હેતુ નક્કી કરીએ। આજે તારીખ પ્રમાણે ઉજવાઈ રહ્યો છે, પરંતુ એનું કારણ એક એ પણ હોઈ શકે કે આપણને કે આજના આ દીકરા દીકરીઓને તિથિની ખબર હોતી નથી। કોઈને પૂછો કે કઈ તિથિ, તો તિથિ એટલે શું એ પણ ઘણા લોકોને ખબર નથી હોતી। તો આપણી ભારતીય પરંપરા અનુસાર આપણે ગુજરાતી વર્ષ પ્રમાણે આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ, તો એ પ્રમાણે આપણા તહેવારો ઉજવાય અને આપણા જન્મદિવસની ઉજવણી પણ થાય। આજના આપણા ભારતના તમામ વ્યક્તિઓને તિથિનું મહત્ત્વ સમજાય, નક્ષત્રનું મહત્ત્વ સમજાય અને એ પ્રમાણે આપણે આપણા તહેવારો અને જન્મદિવસની ઉજવણી કરીએ। એ માટે એક ધર્મગ્રંથની અંદર બહુ સરસ મજાનો ઉલ્લેખ બતાડ્યો છે। યસ્મિન દિને સવિતરી તન્નક્ષત્ર દિનમ ભવેત પ્રત્યદાપ્તે ચ નક્ષત્રે વિધિમ વક્ષ્યે નૃણામ પરામ। ભગવાનનો આભાર વ્યક્ત કરી અને એક સત્કર્મ દ્વારા જીવનના નવા વર્ષની શરૂઆત કરવાનો સમય એ જન્મદિન મહોત્સવનું આપણે ત્યાં ભારતીય પરંપરા અનુસાર વર્ણન છે। સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તના સમયમાં જાગી જવું, મંગલ સ્નાન કરવા માટે તીર્થક્ષેત્રમાં સ્નાન કરવાનું આપણે ત્યાં જન્મદિવસના દિવસે વિધિ બતાવ્યો છે। મંગલ સ્નાન કરવા માટે કોઈ તીર્થક્ષેત્રમાં નદીમાં સ્નાન કરવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે। નવા વસ્ત્રો ધારણ કરવાનું લખ્યું છે અને જન્મદિવસના દિવસે યજ્ઞ કર્મ કરવો, પિતૃઓની પૂજા કરવી, માર્કંડેય પૂજન કરવું, 7 ચિરંજીવીઓનું પૂજન કરવાનો ઉલ્લેખ છે। જન્મદિવસ જે દિવસે છે તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી નૂતન વસ્ત્ર, નવા વસ્ત્ર ધારણ કરી અને તીર્થક્ષેત્રમાં સ્નાન કરી નિત્ય કર્મથી પરવારી દેવગુરુ, બ્રાહ્મણ, યતિ, સતી, સંન્યાસી, વડીલનો આશીર્વાદ ગ્રહણ કરવો અને 7 ચિરંજીવીઓનું પૂજન લખ્યું છે। અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાશ્ચ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ, સપ્તૈતાન ચિરજીવિન। આ 7 ચિરંજીવીઓ છે। આ 7 ચિરંજીવીઓનું પૂજન કરવાથી, એમનું સ્મરણ માત્ર કરવાથી એવું ફળ કથન લખ્યું છે। સપ્તૈતાન સંસ્મરે નિત્યમ માર્કંડેયમ તથાષ્ટમમ જીવેદ વર્ષ શતમ સાગરમપ મૃત્યુ વિવર્જિત। આ 7 ચિરંજીવીઓનું દરરોજ સ્મરણ કરવામાં આવે તો અપમૃત્યુ થતું નથી। જે દિવસે જન્મદિવસ છે તે દિવસે એમ લખ્યું છે મધ્યાહનમાં મધ, ઘી, દહીં આને મિશ્રણ કરી અને દુર્વાથી 1000 વખત યજ્ઞ કરવામાં આવે અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિ આપવામાં આવે, જેથી કરીને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય, ભગવાન મહાદેવ આપણા ઉપર સદાય પ્રસન્ન રહે। એ માટે ભગવાન મહાદેવની સ્તુતિ, પ્રાર્થના, યજ્ઞ, નવગ્રહ શાંતિ હવન આવી રીતે ઉજવવાનું આપણી પરંપરા અનુસાર લખાયું છે। તે દિવસે વિશેષ કરીને ષષ્ઠી દેવીની પણ પૂજાનો ઉલ્લેખ છે। ષષ્ઠી દેવીની પૂજા કરી ષષ્ઠી દેવીને દહીં અને ભાત પ્રસાદ માટે અર્પણ કરવા અને ષષ્ઠી દેવીની પ્રાર્થના કરવી કે જય દેવી જગન્માતર જગદાનંદકારિણી પ્રસિદ્ધ મમ કલ્યાણી મહાષષ્ઠી નમોસ્તુતે। ષષ્ઠી દેવીની પૂજા કરી
અને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની, પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરવાની. જન્મદિવસના દિવસે જો બાળક પોતે સ્વયં કરી શકે એવી અવસ્થા, એવી ઉંમરમાં હોય તો બાળક જાતે કરે. જો બાળક નાનું હોય તો એના માતા પિતા યજ્ઞ યાગાદિ કર્મ દ્વારા પૂજન અર્ચન કરી અને બાળકના ભવિષ્ય માટે, બાળકની રક્ષા માટે પ્રાર્થના કરે એવો એક ઉલ્લેખ છે. જન્મદિવસ આવતો હોય તે દિવસે વૈદિક બ્રાહ્મણો પાસે વેદ મંત્રોના ઉચ્ચાર સાથે પુણ્યાહ વાચન કરવાનો વિધિ બતાવ્યો છે. ભગવાન મહાદેવની વિશેષ પૂજાનું પણ મહત્વ બતાવ્યું છે. ખંડનમ નખ કેશાનામ મૈથુનાદ્વાન મેવચ આમિષમ કલહમ હિંસામ વર્ષ વૃદ્ધો વિવર્જયેત. આટલી વસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે. ફરીવાર જણાવું, ક્ષૌર કર્મ ન કરાવવું, સ્ત્રી સંગ ન કરવો, નખ છેદન ન કરવા, હિંસા ન કરવી, ક્લેશ થાય એવું વર્તન ન કરવું, માંસાહાર ન કરવો અને ગરમ પાણીથી સ્નાન ન કરવું. આવી રીતે જન્મદિવસના દિવસે આટલું બરાબર ધ્યાન રાખવું. ભગવાને આપણને માનવ અવતાર આપ્યો છે એ ભગવાનનો આપણે અનંત અનંત ઉપકાર માની શકીએ એ માટે આ મનુષ્ય દેહ દ્વારા ભગવાનની પ્રાર્થના કરવાનો અને આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવાનો, મંગલ પ્રારંભ કરવાનો દિવસ છે. તે દિવસે સામૂહિક પ્રાર્થના પણ કહી છે કે પરિવારજનો સાથે બેસી અને ભગવાનની સામૂહિક પ્રાર્થના કરવામાં આવે. ઘરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે. વૈકૃતિક રીતે જન્મદિવસની ઉજવણી ન થવી જોઈએ. જન્મદિવસના દિવસે દીપ પ્રજ્વલિત કરી અને પ્રકાશ ઉજાગર કરવાનો આપણે ત્યાં પરંપરા બતાવી છે. જન્મદિવસના દિવસે દીપ બુજાવવાનો વિધિ નથી, દીપ પ્રજ્વલિત કરવાનો છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય. જેમ જ્ઞાનનું અંજવાળું જીવનમાં પથરાય એમ આપણા જીવનમાં એક જ્યોતિ પ્રગટ થાય અને તે જ્ઞાનમય જીવન બને એ માટે આપણા ત્યાં દીવો પ્રજ્વલિત કરવાનું લખ્યું છે. ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી. ઘણી જગ્યાએ એ પરંપરાઓ પણ છે કે ગાયના ઘીના એટલા દીવા પ્રગટાવવામાં આવે છે કે જેટલા આપણા જીવનના વર્ષ પૂર્ણ થયા તો એટલા દીવાઓ પ્રગટાવી અને અગ્નિદેવને પણ પ્રાર્થના કરવાની કે આપના જેવું મારું તેજસ્વી જીવન બને. દીવો બુજાવવાની આપણી ભારતીય પરંપરા નથી, એટલે કે અંધારું કરવાની આપણી ભારતીય પરંપરા નથી, અંજવાળું કરવાની પરંપરા છે. તે દિવસે અભક્ષ્યા ભક્ષ્ય એટલે કે ન ખાવાનું ન ખાવું જોઈએ. વૈકૃતિક રીતે જન્મદિવસની જે ઉજવણી થઈ રહી છે તે જન્મદિવસની ઉજવણી જો આપણી ભારતીય પરંપરા અનુસાર, સનાતન ધર્મને પરંપરા અનુસાર જો થાય, વૈદિક ધર્મની પરંપરા અનુસાર જો થાય તો ભગવાન વધારે પ્રસન્ન રહે, આપણું જીવન પણ આનંદમય પ્રસન્નતાપૂર્વક પ્રસાર થાય. એ હેતુથી આપણે એ પ્રમાણે જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ. જન્મદિવસના દિવસે પિતૃઓની પ્રાર્થના, વડીલોના આશીર્વાદ સાથે આવનારું નવું વર્ષ આપણા માટે સુખાકારી નીવડે એ માટે પ્રાર્થના કરવાનો વિધિ છે, જેને આપણા શાસ્ત્રોમાં વર્ષ વૃદ્ધિ સંસ્કાર એટલે કે વર્ધાપન પ્રસંગ પણ કહેવામાં આવે છે. બહુ સરસ મજાના ઉલ્લેખ સાથે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે માર્કંડેય ભગવાનની પણ તે દિવસે પૂજા કરવાની. ભગવાન મહાદેવની વેદ મંત્ર દ્વારા યજ્ઞ કુંડમાં બ્રાહ્મણો પાસે આહુતિ અપાવડાવવી અને આપણે ઘેરે યજ્ઞ કરવો, નવગ્રહ શાંતિ કરવી, દીપ પ્રજ્વલિત કરવો. ખાસ કરીને જન્મદિવસના દિવસે ગૌશાળામાં ગાયોની સેવા માટેનો દિવસ વ્યતીત કરવો. ગાયોને ઘાસચારો, પાણી, ગાયોની સેવા. વિશેષ કરીને આજે પર્યાવરણને આપણે ઘણું બધું નુકસાન પહોંચાડી રહ્યા છીએ ત્યારે એક વૃક્ષારોપણ પણ જો આપણા હાથે જન્મદિવસના દિવસે થઈ શકે તો પર્યાવરણને ઘણો બધો સહાયરૂપ થઈ શકે તેવું છે. પર્યાવરણની વિશેષ જાળવણીની જરૂરિયાતો છે. જન્મદિવસના દિવસે આપણે દ્રઢ સંકલ્પ લઈએ કે જન્મદિવસના દિવસે 5 વૃક્ષો અમે વાવીશું, 5 વૃક્ષો મોટા થાય એનું જતન કરીશું, ગાયોની સેવા કરીશું, ગરીબોની સેવા કરીશું, દરરોજ દેવ મંદિરે દર્શને જઈશું, દરરોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થઈ શકે એવો અમે પ્રયાસ કરીશું, જરૂરિયાતમંદોને સહાયરૂપ થઈ
એમની જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ જન્મદિવસની ઉજવણી વિકૃતિ ઊભી થાય એ રીતે આપણે ન કરવું જોઈએ. બહુ સ્પષ્ટ આપણા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે માદક પદાર્થો ન ખાવા જોઈએ, અખાદ્ય પદાર્થોનું ભક્ષણ ન કરવું જોઈએ, શરાબ, તંબાકુ, માંસાદીનું ભક્ષણ ન કરવું જોઈએ. કાયમ માટે આ વસ્તુ છૂટી શકે તો ખૂબ ઉત્તમ છે, પરંતુ જન્મદિવસના દિવસે આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી અને આપણા આ જન્મને સાર્થક કરવાનો એક પ્રયાસ છે. તો જન્મદિવસના દિવસે આપણે એક દ્રઢ સંકલ્પ લઈએ કે દીવો બુજાવવા કરતાં દીવાને પ્રજ્વલિત કરી પ્રકાશ પાથરીશું, ગાયોની સેવા કરી, દેવ દર્શને જઈ વડીલોની સેવા કરી અને દરરોજ મંત્ર જપ કરી ગુરુ મંત્રના જપ દ્વારા આપણે આપણા કલ્યાણનો માર્ગ લઈશું. આવો એક આપણા જન્મદિવસના દિવસે દ્રઢ સંકલ્પ કરી નવા વર્ષની મંગલ કામનાઓ સાથે શરૂઆત કરીશું. માટે હવે પછી એવું લાગે છે કે જન્મદિવસની ઉજવણીમાં આપણે ભારતીય પરંપરા અનુસાર જ ઉજવણી કરવી જોઈએ. ક્યાંક ક્યાંક વિદેશી સંસ્કૃતિ આપણા ભારતની અંદર આવી અને ક્યાંક વિકૃતિક રીતે જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય તો હવે પુનઃ પાછા આપણા શાસ્ત્રો સાથે જોડાઈએ, ભારતીય પરંપરા સાથે જોડાઈએ, આપણી સંસ્કૃતિ સાથે જોડાઈએ, ગાયોની સેવામાં લાગી ગૌ માતાને રાષ્ટ્રમાતા બની રહે એ માટેના પૂર્ણ પ્રયાસો કરી અને આપણે આપણા નવા વર્ષની શરૂઆતો કરીએ. 5 વૃક્ષો વાવી અને ફરી પાછા આપણે પર્યાવરણને ઉપયોગી થઈએ એવી ભાવનાઓ સાથે જન્મદિવસની આપણે ઉજવણી કરવી.